ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 14નો જૈવિક અણુઓ. તો એની અંદર આપણે બીજો જૈવિક અણુ પ્રોટીન વિશેનો અભ્યાસ કરતા હતા. તો પ્રોટીન કોના દ્વારા બનતો હતો, જે આપણે પાછળના લેક્ચરમાં અભ્યાસ કર્યું કે જ્યારે તમે આલ્ફા એમિનો એસિડ n વખત લ્યો છો ત્યારે તમને જે વિરાટ કદનો કુદરતી પોલિમર મળે છે તેનું નામ પ્રોટીન આપ્યું હતું. એટલે પ્રોટીનનો અભ્યાસ કરતા પહેલા આપણે તેના મોનોમર આલ્ફા એમિનો એસિડ વિશેની માહિતી મેળવી હતી. તો ભાઈ એમિનો એસિડ કોને કીધું હતું આપણે કે ભાઈ જેની અંદર એમિનો સમૂહ એટલે કે NH2 અને કાર્બોસિલ સમૂહ એટલે કે COOH સમૂહ હાજર હોય તેવા સંયોજનોને આપણે એમિનો એસિડ કીધા હતા. ત્યારબાદ આલ્ફા શું કામ કીધું? કાર્બોસિલિક સમૂહના સ્થાનને આધારે કાર્બોસિલ સમૂહના સ્થાનને આધારે એમિનો સમૂહ આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હોવાથી આપણે તેને આલ્ફા એમિનો એસિડ કીધા હતા. કુદરતમાં કુલ 20 જેટલા આલ્ફા એમિનો એસિડ જાણીતા છે. તેમાંથી તમને શીખવાડ્યું હતું કે ભાઈ 3 એમિનો એસિડ છે એ સ્વભાવે બેઝ છે, 2 એમિનો એસિડ સ્વભાવે એસિડ છે અને વધેલા બાકીના 15 એમિનો એસિડ સ્વભાવે કેવા છે? તટસ્થ છે. તો ત્યારે વાત કરી હતી કે આપણને ખબર કેમ પડે કે ભાઈ આ બંને સ્વભાવે એસિડિક છે, આ 3 બેઝિક છે અને બાકીના 15 તટસ્થ છે. તો એની માટે આપણે આજના લેક્ચરનો અભ્યાસ કરવો પડે, જેમાં ટોપિકનું નામ છે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. ચલો અભ્યાસ કરવા જઈએ. શું વાત છે? એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ. જો NH2 સમૂહ એટલે કે આને બોલાય એમિનો સમૂહ અને કાર્બોસિલ સમૂહ એટલે કે COOH સમૂહના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ શેમાં થાય છે? એસિડમાં, બેઝ અને તટસ્થ. કહેવાનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે એમિનો એસિડનું વર્ગીકરણ કોના આધારે થાય છે? તો એની અંદર રહેલા એમિનો સમૂહ અને કાર્બોસિલ સમૂહને આધારે એમિનો એસિડનું વર્ગીકરણ આગળ આપણે એસિડમાં, બેઝમાં અને તટસ્થમાં વર્ગીકરણ કરી શકીએ. તો વાત કરીએ છીએ શરૂઆત પહેલો મુદ્દો એમિનો સમૂહની સંખ્યા એટલે કે NH2 સમૂહની સંખ્યા અને કાર્બોસિલ સમૂહની સંખ્યા જો સમાન હોય તો તે એમિનો એસિડને તમારે શું કહેવાનું છે? તટસ્થ એમિનો એસિડ. ફરી વખત, જે એમિનો એસિડની અંદર NH2 સમૂહની સંખ્યા અને કાર્બોસિલ સમૂહની સંખ્યા સમાન હોય તો તેવા એમિનો એસિડને આપણે શું કહેશું? તટસ્થ એમિનો એસિડ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આલ્ફા એમિનો એસિડ હોય એની અંદર તમારે કોની સમૂહની સંખ્યા? NH2 સમૂહની સંખ્યા અને કાર્બોસિલ સમૂહની સંખ્યા શું જોવાની? સમાન. ફોર એક્ઝામ્પલ, જો એક વખત NH2 હોય અને એક વખત કાર્બોસિલિક એસિડ હોય તો એ જે મળતો એમિનો એસિડ કેવો થાય? સ્વભાવે તટસ્થ. શું કામ? કારણ કે બાળકો NH2 સમૂહ છે સ્વભાવે બેઝ છે, કાર્બોસિલ સમૂહ સ્વભાવે એસિડિક છે. તો જેટલા બેઝિક સંયોજન બેઝિક સમૂહ એટલા જ એસિડિક સમૂહ, એટલે આ જેટલું એસિડ એટલું જ બેઝ. તો નો એસિડિક સ્વભાવ થાય, નો બેઝિક સ્વભાવ થાય, તો સ્વભાવ કેવો થાય? તટસ્થ. સમજાણું? આ તટસ્થ શું કામ થાય? કારણ કે જે એમિનો એસિડની અંદર એમિનો સમૂહની સંખ્યા અને કાર્બોસિલ સમૂહની સંખ્યા કેવી હોય? સમાન હોય તો જે મળતો આલ્ફા એમિનો એસિડ છે એ સ્વભાવ કેવો થશે? તટસ્થ થશે. કારણ કે તેની અંદર બે સ્વભાવ ધરાવતા સમૂહની સંખ્યા અને એસિડ સ્વભાવ ધરાવતા સમૂહની સંખ્યા કેવી હોય બાળકો? સમાન હોય. સમજાણો મુદ્દો? ત્યારબાદનો બીજો મુદ્દો, જો કાર્બોસિલ સમૂહ કરતા એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો એમિનો એસિડનો સ્વભાવ કેવો થશે બાળકો? બેઝ થાય. શું કામ? કાર્બોસિલ સમૂહ છે એનો સ્વભાવ એસિડિક છે, NH2 સમૂહ છે તેનો સ્વભાવ બેઝિક છે. તો એસિડ સમૂહ કરતા બેઝ સમૂહની સંખ્યા વધારે હોય તો બેઝિક માધ્યમ વધારે થયું તો હવે જે એમિનો એસિડ હશે સ્વભાવે કેવો થશે? બેઝ થશે ને. શું કામ?
કારણ કે કાર્બોક્સિલ સમૂહ કરતા બેઝ સ્વભાવ ધરાવનાર NH2 સમૂહોની સંખ્યા વધારે છે તો એમિનો એસિડ સ્વભાવ કેવો થશે બાળકો? બેઝ થશે. ત્યારબાદ હવે એસિડિક એમિનો એસિડ કોને કહેવાય? NH2 સમૂહ કરતા એટલે કે એમિનો સમૂહ કરતા કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય તો મળતો એમિનો એસિડનો સ્વભાવ કેવો થશે? એસિડિક. શું કામ? અહીં જુઓ, એમિનો સમૂહ એટલે બેઝ સ્વભાવ ધરાવતો સમૂહ, એની કરતા કાર્બોક્સિલ સમૂહ એટલે જેનો સ્વભાવ કેવો છે બાળકો? એસિડિક છે. એટલે બેઝ સમૂહ છે એની કરતા એસિડિક સમૂહની સંખ્યા વધારે હોય તો માધ્યમ કેવું બનશે બાળકો? એસિડિક બનશે ને. એટલે કીધું છે અહીંયા કે ઈ જે એમિનો એસિડ મળે છે એનો સ્વભાવ કેવો છે? એસિડ. બહુ સરળ વસ્તુ છે કે ભાઈ બેઝ સ્વભાવ ધરાવનાર એમિનો સમૂહ કરતા એસિડિક સ્વભાવ ધરાવનાર કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય તો જે એમિનો એસિડ મળે એ સ્વભાવે કેવો થશે બાળકો? એસિડિક થશે. સામાન્ય બાબત છે. થઈ ગયું ક્લિયર? ફરી વખત અભ્યાસ કરીએ. તટસ્થ એમિનો એસિડ કોને કહેવાય? જે એમિનો એસિડની અંદર એમિનો સમૂહની સંખ્યા અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યા સમાન હોય એટલે કે સરખી હોય તો મળતો એમિનો એસિડ સ્વભાવે તટસ્થ થશે. કાર્બોક્સિલ સમૂહની સંખ્યા કરતા એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો મળતો એમિનો એસિડ બેઝ સ્વભાવ ધરાવશે. એ જ રીતે એમિનો સમૂહ કરતા કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હશે. ફરી વખત, એમિનો સમૂહ કરતા કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હશે તો મળતો એમિનો એસિડ સ્વભાવે કેવો થશે? એસિડિક થશે. સમજાઈ ગયું એવું બાળકો? હવે હજી આગળ વર્ગીકરણ કર્યું છે એમિનો એસિડનું. બે પ્રકાર, બિન આવશ્યક એમિનો એસિડ અને આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? જે નામ પરથી ખબર પડે જરૂરી નહીં હોય એવા બિન આવશ્યક થાય, પણ આપણને ખબર છે બધા એમિનો એસિડની જરૂર છે કારણ કે એમિનો એસિડ થ્રુ જ શરીરમાં પ્રોટીન બનશે અને પ્રોટીન હશે તો શરીરનો નિભાવ થાય, વૃદ્ધિ થાય, વિકાસ થશે. કહેવાનો મિનિંગ બિન આવશ્યકનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એવું નહીં કે જરૂરી નથી, જરૂરી છે પણ એને શું કામ બિન આવશ્યક કીધું? કારણ કે તે માનવ શરીર કે જીવંત શરીરમાં આપમેળે સંશ્લેષણ થાય છે. એટલે કીધું છે શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય છે. કહેવાનો મિનિંગ એ એવા એમિનો એસિડ છે જે શરીરની અંદર આપમેળે સંશ્લેષણ થાય છે. તમારે ક્યાંયથી બહારથી આહાર મારફતે મેળવવાના હોતા નથી. તેઓ શરીરમાં આપમેળે શું થઈ જાય છે? બની જાય છે. એટલે સંશ્લેષણ થવું એટલે બનવું. સંશ્લેષણ થવાનું મિનિંગ શું થાય બાળકો? બનવું. એટલે એવા એમિનો એસિડ જે શરીરની અંદર આપમેળે સંશ્લેષણ થતા હોય તેવા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. એ જ રીતે આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? આ તમને આવડી જાય. શરીરમાં સંશ્લેષણ થતું નથી એટલે કહેવાનો મિનિંગ એમિનો એસિડ જરૂરી છે પણ આવશ્યક એમિનો એસિડ શરીરમાં જરૂરી છે પણ એ શરીરની અંદર આપમેળે બનતા નથી. તો શું કરવું? તો એવા એમિનો એસિડને તમારે આહાર મારફતે મેળવવા પડે છે. આવ્યું ને? જે એમિનો એસિડને આહાર મારફતે મેળવવા પડે અને શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી તેવા એમિનો એસિડને શું કહેવાય? આવશ્યક એમિનો એસિડ. જોઈ લે એક વખત મુદ્દો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરવાનો છે એમિનો એસિડના ગુણધર્મો. કે ભાઈ એમિનો એસિડ સ્વભાવે હોય છે કેવા, રંગે કેવા હોય છે, કેવું ગુણધર્મ ધરાવે છે. તો જો સૌથી પહેલો ગુણધર્મ એવો છે, કેવા છે પહેલા તો એ રંગવિહીન. કેવા છે? રંગવિહીન. ત્યારબાદ સ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમયનો મિનિંગ શું થાય? તમને ખ્યાલ હોય તો જે પદાર્થને તમે હાથમાં લેતા સપાટી ખરબચડી લાગે એને સ્ફટિકમય બોલાય. ફોર એક્ઝામ્પલ મીઠું. મીઠાના દાણા લેજો હાથમાં ને પ્રેસ કરજો તો તમને ખરબચડું લાગશે એટલે એ તે સ્ફટિકમય બોલાય. ક્યાં બોલાય? સ્ફટિકમય.
અને અસ્ફટિકમય કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ પાવડર, જે તમે લગાડો છો પોન્ડ્સ પાવડર ને બધા, એ અસ્ફટિકમય હોય. સ્વભાવે તમે એને સ્પર્શ કરો તો લીચી સપાટી લાગે. ત્યારબાદ એમિનો એસિડ પાણીમાં કેવા હોય છે? ટીકમાં કરજો. પાણીમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે, અને સ્વભાવ કેવો છે? તો એમિનો એસિડની અંદર કયું ગ્રુપ હાજર છે? એમાઇન અને કાર્બોક્સિલ એસિડ. તો સ્વભાવે કેવું જોઈએ? કા બેઝિક કા એસિડિક, પણ તેવું નથી. તે સ્વભાવે કેવું છે બાળકો? ક્ષાર. શું કામ? કારણ કે એની અંદર બંને ગ્રુપ હાજર છે. ક્યાં? એમાઇન એટલે બેઝિક ગ્રુપ અને એસિડિક ગ્રુપ એટલે કાર્બોક્સિલિક, બંને ગ્રુપ હાજર છે. એટલે એસિડ બેઝ ભેગા થાય તો બનાવે ક્ષાર. એટલે એમિનો એસિડ છે કેવા વર્તે? ક્ષાર તરીકે વર્તે છે. તો આ થઈ ગયા એમિનો એસિડના ગુણધર્મો. એક વખત જોઈ લ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અભ્યાસ કરવાનો છે આપણે એમિનો એસિડમાંથી ઝ્વિટર આયન. ઝ્વિટર આયન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ખાસ જોવાનું છે એવો આયન કે જેની અંદર બે ધ્રુવ અસ્તિત્વ ધરાવતા હોય, પોઝિટિવ એન્ડ નેગેટિવ, એક જ સંયોજનની અંદર. તો એવા આયનને આપણે ઝ્વિટર આયન બોલશું. કેમ મેળવવો? તો જો બહુ સરળ ફોર્મ છે. એમિનો એસિડમાંથી ઝ્વિટર આયન કેમ મેળવવો? ખાસ જોજો, એમિનો એસિડમાંથી ઝ્વિટર આયન કેમ મેળવવો? તો એમિનો એસિડનું જલીય દ્રાવણ લેવાનું. એમિનો એસિડનું જલીય દ્રાવણ લેવાનું. તો શું થશે? તો એમિનો એસિડની અંદર રહેલો કાર્બોક્સિલ ગ્રુપ, આ જે કાર્બોક્સિલ ગ્રુપ છે એ એક પ્રોટોન ગુમાવી શકે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ કાર્બોક્સિલ ગ્રુપ છે. એમિનો એસિડનું કયું ગ્રુપ? આ ગ્રુપ કયું છે? કાર્બોક્સિલ. જો આ ગ્રુપ કાર્બોક્સિલ ગ્રુપ, એ શું કરી શકે? પ્રોટોન ગુમાવી શકે ને? જો આ બંધ તોડી શકે, આ બંધ તોડો તમે, તો શું થાય? અહીંથી H+ અને આ O શું થાય? માઇનસ. તો આ પ્રોટોન શું કરી શકે? દૂર. એટલે શું કરી શકે? ગુમાવી શકે. અને એમિનો એસિડની અંદર રહેલો અન્ય સમૂહ કયો? NH2 સમૂહ, એ શું કરી શકે? એક પ્રોટોન સ્વીકારી શકે. જે અહીંથી આ દૂર થયો છે એ કોણ સ્વીકારી શકે? આ ગ્રુપ. કયું ગ્રુપ? NH2. શું કામ? એની પાસે શું રહેલા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન જોડ્યા છે. હોય ને? યાદ કરજો, નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એવા હોય જે અયુગ્મિત હોય, એટલે કે અબંધકારક હોય છે ને? યાદ કરજો, આ તમને ભણાવી દીધેલ છે વસ્તુ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાચો હાલજો એટલે તમને ખબર પડી જશે કેટલા ઇલેક્ટ્રોન છે. 2 હોય ને? નાઇટ્રોજનની 2 ઇલેક્ટ્રોન હોય. એક આયન વપરાણો અને 2 આની સાથે વિધા કેટલા? 2 વધ્યા ને જી. જે NH2 છે એ આ H+ ને શું કરી શકે? સ્વીકારી શકે. કારણ કે હાઇડ્રોજન ઉપર પ્લસ છે એટલે કે પ્રોટોન. આ પ્રોટોન ને શું કરી સ્વીકારી શકે? કઈ રીતે? જો શીખવાડો, ધ્યાન રાખજો. આ હતું એનો લખી નાખીએ. જે થશે R બોન્ડ CH બોન્ડ C ડબલ બોન્ડમાં O બોન્ડ O માઇનસ. સમજાણું? O માઇનસ શું કામ થયું? એ જ રીતે અહીંયા સિંગલ બોન્ડ NH. હવે જોજો ખાસ બાળકો, હું તમને એક બેઝિક વાત શીખવાડું. જ્યાં NH2 છે આની પાસે અહીંયા હાઇડ્રોજન આવે. કોણ? H+. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની માંગ કરે તો આ ઇલેક્ટ્રોન છે એ કોને મળી જાય? હાઇડ્રોજનને. એટલે થશે શું? જોજો બાળકો, NH2 નું વર્ણન કરું. આ NH2 બંધમાં છે આગળ. રેડી? હવે જોજો થશે શું? આ NH2 એઝ ઇટ ઇઝ. હવે નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એકનું દાન કર્યું એટલે વધ્યા કેટલા? તો કે 1 કોને મળી ગયો? હાઇડ્રોજન મળી ગયો. હવે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન મળે તો કોઈને ઇલેક્ટ્રોન મળે તો ચાર્જ કયો આવે? તો માઇનસ. એટલે ક્યારે? જે ઇલેક્ટ્રોન આને મળ્યો એટલે આ ઇલેક્ટ્રોન મળ્યો તેના પર ચાર્જ કયો? માઇનસ. હવે મળ્યો એની પહેલા ઇલેક્ટ્રોન પર હાઇડ્રોજન પર ચાર્જ કયો? તો પ્લસ. એટલે હવે શું થયું? હાઇડ્રોજન પર 1 પ્લસ ચાર્જ 1 માઇનસ ચાર્જ. તો એકબીજાને શું કરે? કેન્સલ કરે.
એટલે વધ્યું શું હવે ખાલી હાઇડ્રોજન અને એની ઉપર ઇલેક્ટ્રોન. એટલે કહેવાનો મિનિંગ હાઇડ્રોજન ઉપર કોઈ ચાર્જ રહેશે નહીં. પણ બાળકો નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન હતા. હવે વધ્યા કેટલા? 1. એને કેટલા ગુમાવ્યા? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એની પર ચાર્જ આવશે કયો? પ્લસ ચાર્જ આવશે ને. શું કામ? કેમ કે નાઇટ્રોજન ને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ચાર્જ કયો આવ્યો? પ્લસ. હવે શું થશે? આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધનું શું થઈ જાય? નિર્માણ થશે. એટલે શું બની જશે? અહીંયા હું લખી શકું NH3 અને નાઇટ્રોજન પર કયો આયન? પ્લસ આયન. હવે જે આ બન્યું જો એક ઉપર પોઝિટિવ એક ઉપર નેગેટિવ, એટલે આ જે બન્યું શું બોલાય? ઝ્વિટર આયન. સમજાણો બાળકો? શું કેમ ઝ્વિટર આયન બન્યો? એક વખત નજર નાખી લો. જોવો શું થયું? કાર્બોક્સિલ સમૂહમાંથી પ્રોટોનનું દાન થયું. પ્રોટોન કોણ સ્વીકાર કરી શકે? એમિનો એસિડનો એમાઇન સમૂહ. તેથી શું બને છે? દ્વિધ્રુવ આયન બને ને. આ નેગેટિવ અને પોઝિટિવ એટલે શું બન્યું? ઝ્વિટર આયન. જોઈ લો એક વખત ઝ્વિટર આયન. આ મુદ્દો હતો એમિનો એસિડમાંથી ઝ્વિટર આયન. ક્લિયર? ચલો ઝ્વિટર આયનની થોડી વાત કરી લઈ. જેના પરિણામે આ જે બંધ તૂટ્યા, પ્રોટોનનું દાન થયું, પ્રોટોન શીખે, જેના કારણે શું બન્યું? દ્વિધ્રુવ આયન. અને આ દ્વિધ્રુવ આયન આપણે શું કીધું? ઝ્વિટર આયન તરીકે ઓળખાય છે. ઝ્વિટર આયન સ્વભાવે કેવો છે? ખાસ ટ્રીક કરજો બાળકો, યાદ રાખજો. ઝ્વિટર આયન સ્વભાવે તટસ્થ છે. શું કામ? કારણ કે એની અંદર જેટલા ધન ભાર છે એટલા જ ઋણ ભાર છે. એટલે સ્વભાવ આયન તટસ્થ શું કામ થયો? કારણ કે જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ. યાદ કરો, હમણાં આપણે ભણ્યા, પાછળનો વિડીયો થોડો બેક કરીને જોવો, એમાં એક વખત પોઝિટિવ આયન હતો, એક વખત નેગેટિવ. એટલે 2 વીજભાર સમાન ધરાવે છે. એટલે એક વખત પ્લસ હતો, એક વખત માઇનસ. એટલે +1 -1 0 થાય ને, તો કાંઈ ઉપર ચાર્જ આવે નહીં. એટલે એ શું છે? તટસ્થ. એટલે ઝ્વિટર આયન તટસ્થ છે. પણ એની અંદર કેટલા વીજભાર છે? તો કે 2 વીજભાર છે. એક ધન વીજભાર અને ઋણ વીજભાર. બંનેની સંખ્યા કેવી છે? સમાન. એટલે એક વખત પોઝિટિવ આયન, એક વખત નેગેટિવ આયન. એટલે એ કેવો છે? તટસ્થ છે. અને ઝ્વિટર આયનનો સ્વભાવ કરજો ટીક માર્ક. આઈએમપી વસ્તુ છે, એમસીક્યુ પૂછાઈ શકે. ઝ્વિટર આયન સ્વભાવે કેવો છે? ઉભય ગુણધર્મી. કારણ કે આની અંદર એસિડિક સ્વભાવ ધરાવનાર કાર્બોક્સિલિક ગ્રુપ હાજર છે અને નેગેટિવ પોઝિટિવ 2 સ્વભાવ ધરાવતો એમિનો સમૂહ હાજર છે ને. હવે એનો મિનિંગ ઝ્વિટર આયન ઉભય ગુણધર્મીનો મિનિંગ શું થાય? કે ઝ્વિટર આયન એસિડ સંયોજનના સ્વભાવે એસિડિક હશે, બેઝ સાથે સ્વભાવે કેવો છે? બેઝ હશે. એટલે ખાસ યાદ રાખજો, ઝ્વિટર આયન સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી. ક્લિયર થયું સુધીનું? જોઈ લો એક વખત. આ વાત હતી ઝ્વિટર આયન વિશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની બાબત એમિનો એસિડની યાદ રાખવાની શરૂઆત કરીએ. ખાસ એમસીક્યુમાં કઈ રીતના પૂછાઈ શકે છે ટોપિક, આ મુદ્દો અત્યારે ભણવાના છે. ખાસ યાદ રાખવાનું છે તમારે કે કુદરતમાં કુલ કેટલા એમિનો એસિડ પ્રાપ્ત છે? તો કે 20 આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત છે. ખાસ જોજો, કુલ 20 આલ્ફા એમિનો એસિડ કુદરતી રીતે જાણીતા છે. એમાંથી 19 એમિનો એસિડનો સ્વભાવ કેવો છે? ગુણધર્મ છે પ્રકાશ ક્રિયાશીલ. કારણ કે 20 એમિનો એસિડ પૈકીના 19 એમિનો એસિડ છે એ અસમ કાર્બન ધરાવે છે. કેવો કાર્બન? અસમ કાર્બન. અસમ કાર્બન એટલે શું વિદ્યાર્થી મિત્રો? જે કાર્બનની સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષેલી હોય તેને અસમ કાર્બન કહેવાય છે. તમે ઓલું કોષ્ટક જોશો કાલ આપણે હગાર્યું હતું એમાં, તો 20 માંથી ખાસ જોજો, 20 એમિનો એસિડ છે એમાંથી 19 એમિનો એસિડ છે ને એની અંદર અસમ કાર્બન આવેલા છે. અને જેની અંદર અસમ કાર્બન આવેલા હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય. યાદ રાખવાનું બાળકો, હજી આપણે ચેપ્ટર 10 નો અભ્યાસ નથી કર્યો, ત્યાં તમને ખબર પડશે કે જે સંયોજનની અંદર અસમ કાર્બન આવેલો હોય એ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ ગુણધર્મ ધરાવતો હોય છે. એટલે 20 આલ્ફા એમિનો એસિડમાંથી 19 આલ્ફા એમિનો એસિડ છે એ અસમ કાર્બન ધરાવે છે. તેથી તેનો ગુણધર્મ કેવો થાય છે? પ્રકાશ ક્રિયાશીલ. ખાસ જોજો બાળકો, જ્યારે 20 માંથી 1 એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ દર્શાવતો નથી. કારણ કે તેમાં કોણ નથી? અસમ કાર્બન નથી. અને એનું ઉદાહરણ છે ગ્લાયસીન. તમે જોજો કોષ્ટકનું પહેલું
એમિનો એસિડ, જેનું સૂત્ર કંઈક આવું છે. જો R બરાબર અહીંયા હાઇડ્રોજન મૂકવાનો, એટલે આ એમિનો એસિડમાં જો ઓલરેડી એક હાઇડ્રોજન તો હાજર હતો જ. હવે R બરાબર આપણે શું મૂક્યું? હાઇડ્રોજન. તો આ કાર્બન અસમ કાર્બન ન કહેવાય. શું કામ? કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી નથી. જો એક સંયોજકતા હાઇડ્રોજન દ્વારા, તો બીજી સંયોજકતા કોના? સરખો પરમાણુ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે. એટલે અહીં અંદર રહેલો આ એમિનો એસિડ છે તેમાં અસમ કાર્બન હાજર નથી. એટલે આ ગ્લાયસિન એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ દર્શાવતો નથી. ખાસ ધ્યાન રાખજો. કુલ 20 આલ્ફા એમિનો એસિડ પૈકીનો એક એમિનો એસિડ ગ્લાયસિન ઈ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ દર્શાવતો નથી, કારણ કે તેની અંદર અસમ કાર્બન હાજર નથી. 20 આલ્ફા એમિનો એસિડ પૈકીના 19 આલ્ફા એમિનો એસિડ પાસે અસમ કાર્બન હાજર છે, તેથી તે પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ ધરાવે છે. આ એક વખત ખાસ યાદ રાખજો. ઉપરાંત આલ્ફા એમિનો એસિડ છે એ બધા જ ડી અને એલ વિન્યાસમાં સ્વરૂપ ધરાવે છે, અને 20 આલ્ફા એમિનો એસિડમાંથી મોટા ભાગના આલ્ફા એમિનો એસિડ સ્વભાવે જોવા જાવ તો તેનો વિન્યાસ છે એલ વિન્યાસ હોય છે, કારણ કે આ જે એમિનો સમૂહ તેને મેં જમણી બાજુ લખ્યો છે, ખરેખર જ્યારે સાચી રીતે લખવા જાય તો એ ડાબી બાજુ હોય છે. એટલે મોટા ભાગના આલ્ફા એમિનો એસિડનો વિન્યાસ શું હોય છે? એલ વિન્યાસ હોય છે, કારણ કે બે સ્વભાવ ધરાવનાર NH2 અસમ કાર્બનની ડાબી બાજુ આવેલો હોય છે. તેથી મોટા ભાગના આલ્ફા એમિનો એસિડનો વિન્યાસ શું હોય? એલ હોય છે. આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. જોઈ લો એક વખત મુદ્દો, અને હજી એક વખત આપણે રિવિઝન કરશું. અત્યારે જ થોડીક વખત જોઈ લો મુદ્દો. ચલો વિદ્યાર્થી મિત્રો, અગત્યની વાત કરવાની છે અત્યારે આપણે. એમિનો એસિડમાં યાદ શું રાખવું? ખાસ યાદ રાખજો બાળકો. બોર્ડની એક્ઝામની અંદર ઝી નીટની અંદર આ ક્વેશ્ચન અવારનવાર આવતા હોય છે. જે આપણે ઓલું કોષ્ટક જોવાનું છે બુકની અંદર. અહીંયા જો ખાસ જે આ સ્ટાર કરેલા છે, આ સ્ટાર શું દર્શાવે છે? એ સ્ટાર આવશ્યક એમિનો એસિડ માટે છે. જેની પર સ્ટાર કરેલો હોય એ એમિનો એસિડ આવશ્યક છે. આવશ્યક એટલે જેનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી, જેને તમારે ખોરાક મારફતે બહારથી મેળવવા પડે છે, તે એમિનો એસિડ એટલે કે આવશ્યક એમિનો એસિડ, જેની પર શું કરે છે? સ્ટાર. કુલ 20 આલ્ફા એમિનો એસિડ છે. કુલ કેટલા છે બાળકો? 20 આલ્ફા એમિનો એસિડ. એ પૈકીના 10 આવશ્યક છે અને 10 શું છે? બિન આવશ્યક. એટલે તમારે બાળકો આવશ્યક એમિનો એસિડ પાકા કરી નખાય. કેટલા છે કુલ? 20 માંથી 10 જ છે. એમાંય બાળકો ખાસ જે તમને કાલે મેં કીધું હતું, તમને 3 ઓલા બેઝ યાદ હશે. હિસ્ટિડીન જાય છે, ત્યારબાદ બીજા 2 લાયસિન અને આર્જેનિન. જે આ ત્રણેય બેઝ જો કેવી બહુ છે? સ્ટાર છે. દેખાય અહીંયા સ્ટાર છે, આની ઉપર સ્ટાર, આની ઉપર સ્ટાર. એટલે તમારે ઈ 3 તો ઓટોમેટિક પાકા જ છે. આપણે 3 કાલ પાકા કર્યા હતા, ખબર છે? કુલ 3 બેઝ અને 2 એસિડ હતા, અને ઈ 2 એસિડ તો ક્યાં આવી ગયા? બિન આવશ્યકમાં. એટલે ઓટોમેટિક તમારા પાકા કેટલા નામ થઈ ગયા? જો આ બિન આવશ્યકની અંદર 2 એસિડ, રાઈટ? ગ્લુટામિક એસિડ ને એસ્પાર્ટિક એસિડ. એ બંને સ્વભાવે કયા છે? એસિડિક. અને બંને કેવા હોય? બિન આવશ્યક. એ શરીરમાં આપમેળે સંશ્લેષણ થાય છે. હવે ખાસ જોવો, તમને મેં પાકા કરવાનું કીધા છે આવશ્યક. એ 10 પાકા કેમ કરવા? તો 10 ની અંદર તમારે 3 તો પાકા થઈ જ ગયા છે, કારણ કે આપણે પાકા કર્યા હતા કે કુલ 20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડ સ્વભાવ બેઝ છે. ક્યાં ક્યાં? તો કે હિસ્ટિડીન, આર્જેનિન અને લાયસિન. અને 2 ક્યાં પાકા કર્યા હતા? તો કે એસિડ, ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ, રાઈટ? તો હવે અહીં તમે જો 3 નામ તો તમને ઓલરેડી પાકા થઈ ગયા છે. હવે તમારે પાકા કેટલા નામ કરવાના રહ્યા? આમાંથી આગળ 7. એટલે 7 નામ પાકા કરો એટલે તમારે આવશ્યક એમિનો એસિડ પાકા થઈ ગયા. 7 નામ ઈ અને 3 બેઝ, એટલે 7 ને 3 10, અને કુલ 10 આવશ્યક છે. એટલે ઈ પાકા કરો, અને 2 તો એસિડિક, ઈ 2 કેવા છે? બિન આવશ્યક. એટલે ઓટોમેટિક તમારે આખું કોષ્ટક પાકું થઈ જાય છે. તો ખાસ બાળકો ધ્યાન રાખજો, એક્ઝામમાં કોષ્ટકમાં જ પ્રશ્ન આવે જ છે કે નીચેના પૈકી કયો એમિનો એસિડ આવશ્યક છે. એટલે તમે 10 આવશ્યક પાકા કરી લ્યો. એટલે જો તમને પ્રશ્ન પૂછાય એમાં બિન આવશ્યક કયો છે, એનો મિનિંગ 3 MCQ છે આવશ્યક ના છે, અને 1 MCQ નો છે
બિન આવશ્યકનો ઓટોમેટિક તમને બિન આવશ્યક એમિનો એસિડનો જવાબ રાઈટ સાચો પડશે, કારણ કે તમને આવશ્યક આવડતા હોય, બધા પાકા ન કરવા હોય તો તમે ખાલી આવશ્યક એમિનો એસિડ પાકા કરી નાખો તો એની અંદર 3 તો બેઝ તમને નામ આવડે જ છે, ઉપરાંત 7 વધારાના પાકા કરી નાખો તો તમારે સરળ પડી જાય અને MCQ રાઈટ પડી શકે. અને કુલ આમ જો તમને 12 એમિનો એસિડ મોઢે થઈ જશે, કારણ કે 10 આ કરશો અને 2 એસિડ તો મોઢે જ છે, એટલે કુલ 12 એમિનો એસિડ તો ઓલરેડી પાકા થઈ ગયા. અને ખાસ જોજો અહીંયા જે આપણે 2 એસિડ સ્વભાવ ધરાવનાર આલ્ફા એમિનો એસિડ કેવા છે, બિન આવશ્યક, જે શરીરમાં સંશ્લેષણ થાય છે. એટલે પ્રશ્ન પૂછાય છે કે બોર્ડની અંદર કે નીચેના પૈકી કયો આલ્ફા એમિનો એસિડ સ્વભાવે એસિડિક છે અને બિન આવશ્યક છે, તો એની અંદર બંને એમિનો એસિડ આવશે. બંને એમિનો એસિડ સ્વભાવે એસિડિક અને બિન આવશ્યક છે. ક્યાં? ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ છે ને, આ જોડિયા બંને પર સ્ટાર છે નહીં, તો બંને કેવા છે, બિન આવશ્યક, અને બંનેનો સ્વભાવ કેવો છે, એસિડિક. એટલે ખાસ ધ્યાન રાખજો બાળકો, આ યાદ રાખજો મુદ્દો છે, બોર્ડમાં અવારનવાર ક્વેશ્ચન આવે છે, એટલે ખાસ આ મુદ્દો તૈયાર કરજો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું અને આના પછી હવે આપણે ભણશું પ્રોટીનનું બંધારણ.